સાહેબ એક વાત કહું, તમે ભગવાનને શોધો છો એવું નહીં, ભગવાન પણ તમને શોધે છે. મારું ઘેટું ગયું ક્યાં? અને એવું કોઈ કામ કરતા નહીં કે ભગવાનને શરમ આવે કે આને મનુષ્ય બનાવીને મેં કોઈ ભૂલ કરી. એને દુઃખ થવા દેશો નહીં. જો હૈ સો હૈ, મસ્ત છે. પણ પાયાની વાતો જો સમજાઈ જાય ને તો જીવન મસ્ત છે. પણ સાલું આપણે મજામાં રહીએ ને, હસતા રહીએ ને, કોઈને ગમતું નથી. તમે જુઓ હાલ તમે બધા હસો છો કેવા લાગો છો, આમ ફેર એન્ડ લવલી જેવા. હે અને હમણાં બહાર જશે ગાડી ક્યાં ગઈ, બૈરું ક્યાં ગયું, આ રહ્યું કોઈ નહીં લઈ જાય, બાજુમાં જ છે. ટેન્શન, કેટલી ચિંતા. સવારથી there are so many questions and nobody is answer. અને એટલે બધા દિવેલ પીધેલા ફરે. સાહેબ તમને 2 મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ અહીંયા આવશે? આવી ગયા ને. મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરવા ગયા હતા. હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. એટલું જોરદાર છે. there is a higher mathematics. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા દરેક નરકની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે, છેતરાઈ જશો. સો બી કેરફુલ. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સમન્વય કરી અને આજના યુવાનને જો તૈયાર કરવામાં આવે ને તો દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા. આવા મજબૂત લોકો તૈયાર થાય. પણ અત્યારે તો હું શું કરું, મને તો કોઈ હુસતું જ નથી. કેમ કે કશું શીખવાડ્યું જ નથી. મજામાં રહો, ખુશ રહો. મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, આ કોઈ કહેતું નથી. જુઓ, તમે જુઓ, એક બાળક જન્મે ને તો રડે. 2-3 મહિના છોકરું રડે, ઉવા ઉવા કરે. એટલે આને છાનું રાખો ને, ગલી ગલી ગલી. એ લાલીઓ હશે ફોટા ફેસબુક પર. અમારા લાલિયાના ગાલમાં ખાડા પડે છે. જેવું કોઈ ઘરે લાલા હશો, બીજું જો કેવું હશે. આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ. કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલા હસાવે આપણને, મજા કરે, પછી મજા મોટા થાવ ખબર, તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરે. તમે મજામાં રહો, કોઈને ગમતું. તમે જુઓ તમારું બાળક સ્કૂલથી ઘરે આવીને શું કરે? બૂટ ફેંકી દે, દફતર ફેંકી દે, શર્ટના બટન તો તૂટેલા જ હોય. મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો તમારું બાળક સ્કૂલથી હસતું હસતું ઘેર આવે, સરખા બૂટ કાઢે, દફતર મૂકે, મમ્મીને હગ કરે, મમ્મી નાસ્તો આપ, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? અહીં જેટલા પતિદેવો પતી ગયા છે, અરે પતી ગયા છે ક્યાં, જેના લગ્ન થઈ ગયા છે એ નક્કી કરે કે આ રોજ સાંજે શું ઘેર દિવેલ પીધેલા જવું. બૈરાને જઈને આમ થયું, બોસે આમ કર્યું, ધંધો ના થયો, હમણાં તો માલ વેચાતો નથી. આજે ઓફિસમાં પરફ્યુમ લગાવી, આજથી નક્કી સંજયભાઈની વાત સાંભળી છે, ઘરે હસતા હસતા જ જવું છે. તમે ઓફિસમાં પરફ્યુમ લગાવીને ઘરે ટીંગ ટોંકીને ઘરમાં જાઓ ને, ક્યાં ગયા હતા તમે? આ રોજ દિવેલ પીધેલો આજે હસતો ક્યાંથી આવ્યો? આપણે ઘરે જઈએ ને પત્ની નક્કી કરે કે આ બિચારાને રોજ હાજે ઘેર આવે, હું કેટલું બોલું છું, ગેસનો બાટલો થઈ રહ્યો ને, હાહુએ આમ કર્યું, છોકરાએ આમ કર્યું, હું તો તમારા ઘેર આવીને કંટાળી ગઈ, ક્યાંથી ભટકાઈને આવું બધું રોજ. એના કરતાં આ સંજયભાઈએ કીધું છે, સાલું મસ્ત જીવો. આજે હસબન્ડ ઘરે આવે, પાણીનો ગ્લાસ લઈને ઉભા રહેવું છે. હસબન્ડ ટીંગ ટોંગ પત્ની પાણી લઈને આવે ને, એટલે કોના ઘેર આવી ગયો? લોચા છે. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. સાહેબ જીવન મસ્ત. ભગવાન ઉપરથી જોવે છે કે આને હાલાને ગમે એટલી તકલીફ આપું, પણ રહે છે સાલો હસતો. અને એ દિવસે ભગવાન તમારો હાથ પકડી લે છે, જેને તમે નસીબ કહો છો. જો હૈ સો હૈ. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ, પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. ત્યાંથી ભય મુક્ત જીવન શરૂ થાય. તમને બધાને સાયકલ આવડે? પહેલી વાર ચલાવો ને હાલી નમી જ જાય. બાપા આમ પકડે તો આમ જાય, આમ પકડે તો આમ જાય, અને પછી આવડી જાય, પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. મૂળ વાત શું છે કે નાનપણથી નાની નાની ચીજો શીખવાડી જ નથી, અને બધું જ ખોટું શીખવાડ્યું છે, એટલે કશું કામ આવતું નથી. મને ઘણા કહે છે કે સંજયભાઈ તમે એકની એક વાત કેમ કરો છો? મેં તો મોરારી બાપુ 40 વર્ષથી રામાયણ બોલે છે. શોલે પિક્ચર 100 વાર જોવો ને તો મજા જ આવે. બોલવા માટે તો માઇક પર બી 2 કલાક બોલી શકાય, કોઈ પણ વિષય પર આટલા ચોપડીઓ વાંચી બોલી શકાય, પણ જીવનમાં શું કામ આવે છે એ સૌથી મહત્વનું છે.
સાહેબ એક વાત કહું, જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને એમ એમ તમે દિવેલ પીધેલા ફરવાના, અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે ને એમ એમ તમે મસ્ત જીવવાના. પણ આના વિકાસની કોઈ વાત જ નથી. આને કહે ચૂપ અને આને કહે એક બેન શાકભાજીની લારી પર ગયા, ભાઈ કેળા શું ભાવ આપ્યા? 40 રૂપિયા ડઝન. હા હા, તું તો લૂંટે છે. પેલી લારી પર તો 20 રૂપિયા મળે છે, કે ત્યાંથી લઈ લો, પણ કે ત્યાં છે નહીં. તો પેલો લારીવાળો શું કે મારી પાસે નહીં હોય તો હું 10 રૂપિયા ડઝન આપીશ. ના હોય એનો વેપાર કરે. મારું તો ના ચાલે, તારું બી ના ચાલવું જોઈએ. હું હમણાં વીઆર મોલમાં ગયો 4 વાગે, તો એક છોકરી પેલી યસ સર. મેં તો બોલો બેન. મને કે સર બાય 1 ગેટ 2 ફ્રી. મેં તો 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. એક એવું ના થાય કે હું કેમ ના થાય? એક ભાઈ એની વાઈફને એટલો પ્રેમ કરે, લેલા મજનુથી બી જોરદાર. એની વાઈફ માટે કંઈ બી કરે. એની વાઈફને કેન્સર થઈ ગયું, 80% કેન્સર, લોસ્ટ. બધા ડૉક્ટરો ના પાડી. કિરણ હોસ્પિટલમાં ગયા. સાહેબ આ કિરણ હોસ્પિટલ મારા જીવનનું સૌથી મોટું આશ્ચર્ય છે. એના ટ્રસ્ટીઓને એમને લાખ લાખ સલામ કે આવી સરસ હોસ્પિટલ તમે લોકો અહીંયા બનાવી જશો. સાહેબ જઈ આવજો, અમેરિકાને ભૂલી જશો. માંદા પડવાની ઈચ્છા થશે તમને. સાલા 5 સ્ટાર રૂમો બનાવ્યા ઉપર તો ચકાચક. આટલી મોટી એનો લાભ લેવા નથી કહેતો, પછી કે આનો ખૂબ લાભ લેજો, મતલબ ખૂબ માંદા થજો એમ નથી કહેતો. પણ જો ભગવાન કોઈક વાર આવો સમય આપે ને તો સૌથી પહેલાં કિરણ હોસ્પિટલમાં જજો. એના ટ્રસ્ટીઓ ત્યાં બેસીને જે કામ કરે છે, જે પૈસા લગાવ્યા છે, વિશ્વ સ્તરના મશીનો જે લાયા છે. મેં તો ગઈ વખતે બહુ જલ્દી ઉતાવળમાં એની મુલાકાત લીધી, પણ મને અફસોસ થયો કે મેં બહુ મોડી મુલાકાત લીધી. અદ્ભુત કામ સાહેબ, ગુજરાતનું એક નમૂનેદાર કામ કર્યું છે. ફરીથી એકવાર જોરદાર એના ટ્રસ્ટીઓ માટે આપણે એક જોરદાર તાળીઓ પાડીએ. અને તમારા બાળકોને ફેમિલી સાથે એની વિઝિટ કરાવજો કે હોસ્પિટલ કોને કહેવાય. પેલો એની વાઈફને ખૂબ પ્રેમ કરતો હતો. એની વાઈફને કેન્સર થઈ ગયું, બધાએ ના પાડી દીધી. જસલોક હોસ્પિટલમાં એક ડૉક્ટર પાસે લઈ ગયા કે આ ડૉક્ટર હાજી કરી દેશે. કે જો ડૉક્ટર તું મારી વાઈફને જીવાડે કે મારે, બંને કેસમાં હું પૈસા આપીશ. ડૉક્ટર કે રહેવા દે ને, આ પતી ગયેલો કેસ છે. ના કે લવ યુ એટલે લવ યુ. તું એને જીવાડે કે મારે, બંને કેસમાં પૈસા આપીશ. ડૉક્ટરે સેવા ચાલુ કરી. 70 લાખનું બિલ થયું, બૈરું મરી ગયું મહિનામાં. ડૉક્ટર કે પૈસા કે નથી પૈસા, પૈસા જા. પેલો કે ના ચાલે, કે ના ચાલે કોઈ નહીં, જે થાય તોડી લે. પેલો ડૉક્ટર તો હોશિયાર હતો, એને બધી વાતચીત રેકોર્ડ કરેલી, કેમેરા રાખેલા ને. એ ગયો કોર્ટમાં કે જો સાહેબ આને આવું કીધું હતું કે જીવાડે કે મારે બંને કેસમાં પૈસા આપીશ. ડૉક્ટરે તો પેલા ભાઈને બોલાવ્યા. પેલા ભાઈ ગયા. એટલે કે તે આવું કીધું હતું કે હા સાહેબ. તો કે પૈસા હાલ દે. કે સાહેબ એને બોલાવો ડૉક્ટરને, એની જોડે વાતચીત કરીને તમે કહો તો આપી દઉં. ડૉક્ટર કહે તો આપી દઉં. ડૉક્ટર આવ્યો. ડૉક્ટર તો ખુશ થઈ ગયો કે રેકોર્ડિંગ હતું. બોલ ડૉક્ટર, તે મારી વાઈફને જીવાડી કે ના? તે મારી વાઈફને મારી કે ના? તો પૈસા છે ના? સાલા એવા શેતાની મગજ આપણા ચાલે. બધું ગોઠવે પહેલેથી હો. પેલો ડૉક્ટર કે નહીં જોઈતા પૈસા, પૈસા પૈતું મત છોડ. સાલું તકલીફ શું છે? બધું ખોટું શીખવાડ્યું છે. એક ચીજ આપણને જીવનમાં સાચી નથી શીખવાડી, અને એટલે બધા દિવેલ પીધેલા ફરે. ભાઈ ભાઈનો નથી, પતિ પત્નીના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. ઓનલાઈન હતા ને મને ફોન કેમ ના કર્યો? ડિવોર્સ. ઓનલાઈન હોય ફોન ના કર્યો તો ડિવોર્સ. નાની નાની વાતમાં માણસ અત્યારે અજંપો, અવિશ્વાસ, શંકાઓ. સેજ બિઝનેસમાં તકલીફ પડે સુસાઇડ કરી લેવાનો, સેજ તકલીફ પડે આ કરી દેવાનું, અને માણસ ખલાસ થઈ ગયો. બધું માણસને એટલું ખોટું શીખવાડ્યું છે. એના માટે જવાબદાર ખાલી આપણી સ્કૂલો છે, આપણી એજ્યુકેશન સિસ્ટમ છે. ધંધામાં નુકસાન થાય શું કરવાનું? કોઈ સ્કૂલમાં ભણાવે છે? પતિ પત્ની એકબીજાને કેવું ના કે શું કરવાનું? સ્કૂલોમાં ભણાવે છે. અને જે ભણાવે છે આવું, જે કામ નથી આવતું, કેવું શીખવાડે? આ સ્ટેજ બનાવો તો 100 માણસો 100 દિવસમાં બની જાય. 200 માણસો કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. આ સાલા આવું ભણાવે આપણને. આમ કરો તો આમ થાય ને આમ કરો તો આમ થાય. ના થાય તો થતું એમ થાય, જપી જાય ને તું. ચાલે છે બધું. તમે જુઓ એક બાળક સ્કૂલમાં જાય પહેલા દિવસે સભાખંડમાં આવી રીતે બેસાડે છોકરાઓને, 2.5 વર્ષનું ગલુડિયું તૈયાર થાય, મમ્મી ટાટા, ગળામાં કૂતરાનો પટ્ટો ને વોટર બેગ ને બધું. એટલે આપણે ખોવાઈ ગયા કોઈ દિવસ?
પહેલા દિવસે સભાખંડમાં આવી રીતે છોકરાઓને બેસાડે, બધા એકબીજાને ધક્કો મારતા હોય અને સ્ટેજ ઉપર એક બેન આવે જાડી પાડી હોય, 7,500 તો આવી જોઈએ ને,